ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં કેટલીક નવી ઇલેક્ટ્રિક કાર આવવા જઈ રહી છે। આ કાર સાંકડી અને સૌથી નાની હશે કારણ કે ઘણા શહેરોમાં જગ્યાનો અભાવ ખૂબ જ વાસ્તવિક સમસ્યા છે। આવી સ્થિતિમાં લોકો માટે માત્ર કાર પાર્ક કરવી જ નહીં પરંતુ ટ્રાફિકમાં તેને ચલાવવી પણ મુશ્કેલ બની જાય છે। ટ્રાફિક જામની તકલીફથી બચવા માટે મોટી સંખ્યામાં લોકો બાઇક અને સ્કૂટરનો ઉપયોગ કરે છે। તેની સાથે ડિઝાઇનર જેની સ્ટીટલીને માઇક્રો કારના રેન્ડર તૈયાર કર્યા છે જે ફીચર કાર જેવી લાગે છે। ડિઝાઇનર જેની કહે છે કે ઉચ્ચ ડાયમેન્શન શહેરી પરિસ્થિતિઓમાં પર્સનલ મોબિલિટીની માંગને પૂરી કરવા આ નાના ઇલેક્ટ્રિક વાહનને ડિઝાઇન કરવામાં આવ્યું છે। તેને છોકરીઓના પોઈન્ટ ઓફ વ્યૂથી આ કારને સ્ટાઇલ અને ડિઝાઇન કરવામાં આવી છે। ઓછી લંબાઈ અને વધુ ઊંચાઈના કારણે આ કાર અન્ય કાર્સ કરતાં અલગ દેખાય છે। તેના ફ્રન્ટમાં ડબલ LED લાઇટ સાથે ફ્રન્ટ બમ્પર પર યુનિક ડિઝાઇન આપવામાં આવી છે। કારની અંદર સામાન્ય ડેશબોર્ડ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે અને 4 સ્પોક એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે। જેની કહે છે કે મેં તે જ સમયે ફેમિનાઇન એન્ડ થોટ દેખાવની લાગણી પેદા કરવાનો પ્રયાસ કર્યો છે। મારા માટે આધુનિક સમાજમાં સ્ત્રીઓ આવી જ છે। આ કારની લંબાઈ 1900 mm, પહોળાઈ 1200 mm અને ઊંચાઈ 1800 mm છે। કાર ખૂબ જ હાઈલી ડેન્સિટી પર પાર્ક કરી શકાય છે અને તેમાં માત્ર એક જ વ્યક્તિ મુસાફરી કરી શકશે। આ કારના પાછળના કમ્પાર્ટમેન્ટમાં કરિયાણાનું સામાન અથવા હાઇડ્રોજન રિઝર્વોયર માટે જગ્યા છે। સિટી કાર 30 કિલોવોટ ઇલેક્ટ્રિક મોટર્સ દ્વારા સંચાલિત છે જે આગળના વ્હીલ સાથે જોડાયેલ છે। આ કારની ટોપ સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાકની છે। આ વાહન PEM એટલે કે પ્રોટોન એક્શન મેમ્બ્રેન ફ્યુલ સેલ બેટરી પેકથી સજ્જ છે જે વાહનના ફ્લોરમાં આવેલું છે। આમાં પાછળના બોટમે 4 કિલો હાઇડ્રોજન પેક મૂકવામાં આવ્યો છે અને 1 કિલો હાઇડ્રોજન લગભગ 100 કિલોમીટર માટે પૂરતું છે એટલે કે આ કારને 400 કિલોમીટર સુધી ચલાવી શકાય છે। આવા પ્લેસમેન્ટથી સેન્ટર ઓફ માસને નીચે રાખવામાં મદદ કરે છે અને બેટરી ઠંડકમાં પણ યોગદાન આપે છે। તો મિત્રો, આ હતી સૌથી નાની માઇક્રો ઇલેક્ટ્રિક કાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।